આજે આપણે પેઇન્ટ પ્રોગ્રામ શરૂ કરશું. અહીંયા સર્ચમાં જઈ અને પી આપશું એટલે અહીં પેઇન્ટ નામનો પ્રોગ્રામ ક્લિક કરીને ખોલી શકશું. આ પેઇન્ટ પ્રોગ્રામ છે. પેઇન્ટ પ્રોગ્રામમાં શરૂઆત આપણે પેન્સિલથી કરીએ. પેન્સિલથી દોરી શકશું. જે કલરથી દોરવું એ કલર અહીંથી પસંદ કરો એટલે એ કલરથી દોરાશે. ક્લિક કરો કલર ઉપર અને પેન્સિલથી લેફ્ટ ક્લિક પેલું ક્લિક દબાવી રાખીને દોરો સ્ક્રીન ઉપર કેનવાસ ઉપર. તમારે જે દોરવું હોય એના વ્હાઇટ ભાગ છે ને કેનવાસ કહેવાય, એ સ્ક્રીન કે કેનવાસ એના ઉપર તમે જે દોરવું હોય દોરી શકો. પછી ઇરેઝરથી ઇરેઝ કરી શકાય. તમે ક્લિક દબાવીને છેકી શકો. ઇરેઝર બહુ નાનું છે, એને મોટું કરવું હોય તો કીબોર્ડમાંથી કંટ્રોલ અને પ્લસ દબાવો એટલે મોટું થાય, અને પાછું નાનું કરવું હોય તો કંટ્રોલ અને માઇનસ દબાવવાથી નાનું થાય, પ્લસથી મોટું થાય. એટલે ઝડપથી તમે ઇરેઝ કરી શકો સ્પીડથી. ઇરેઝર મોટું હોય તો થોડું સ્પીડથી તમે જે ઇરેઝ કરવું હોય કરી શકો છો. બરાબર, જેમ કે મેં આટલું ઇરેઝ કરી નાખ્યું અહીંથી. હવે બ્રશ છે, જેમ પેન્સિલ હતી એમ જ બ્રશ છે. એમાં 9 અલગ અલગ ટાઈપના બ્રશ છે. પછી જે બ્રશ જો એ ક્લિક કરો, તમારે જે કલર જોતો હોય ક્લિક કરો એટલે એ કલરથી તમે પેઇન્ટિંગ કરી શકશો બ્રશથી. 9 બ્રશમાં અલગ અલગ સ્ટાઇલ છે. તમે જે બ્રશ લેશો એ ટાઈપનું થશે છે. કલર પણ અહીંથી બદલાવી શકો. તમે બીજો કલર લેશો તો એ કલરથી પેઇન્ટિંગ થશે. ઇરેઝરથી ફરીથી ઇરેઝ કરી શકશો. તમે જે ઇરેઝ કરવું હોય ઇરેઝ કરી શકો છો. ત્યાર પછી કોઈ શેપ દોરવા છે, અલગ અલગ શેપ છે, તો શેપમાં જવાનું, ક્લિક કરવાનું, પછી સ્ક્રીન ઉપર આવીને ક્રોસમાં આમ ખેંચવાનું એટલે શેપ દોરાઈ જશે. કોઈ પણ શેપ તમે એ શેપમાં જે કલર લેશો એટલે એની બોર્ડર એ કલરથી દોરાશે છે. અહીં ક્લિક કરી અને તમે જે કલર ક્લિક કરો એટલે એ કલરની બોર્ડર દોરાશે. પછી બોટલ જે છે આ ફિલ વિથ કલર, બરાબર, આ બટન બોટલ જેવું છે, એના ઉપર ક્લિક કરી તમારે જે કલર સિલેક્ટ કરવો એ કરી અને જ્યાં શેપ દોર્યો એની વચ્ચે અહીં ક્લિક કરશો એટલે ફિલ થઈ જશે છે. પણ જો તમે ભૂલથી અહીંયા ક્યાંય ક્લિક કરી ગયા તો આખા સ્ક્રીનમાં એ કલર આવી જશે. એને કાઢવો હોય તો તરત જ અહીં અંડુ આપી દેવું. અંડુ છે આ, ક્લિક કરશો એટલે તરત છેલ્લે કરેલું એક્શન કેન્સલ થઈ જાય. માની લો કે અહીંયા ભૂલથી આ કલર ભરાઈ ગયો પછી નથી જોતો તો અંડુ આપી દો એટલે તરત જ એ કેન્સલ થઈ જાય. છેલ્લે કરેલું કાર્ય અંડુ રદ કરી દે છે. ક્લિયર, બોટલથી કલર ભરી શકાય. સમજાઈ ગયું? જે કલર તમારે ભરવો હોય ક્લિક કરી અને અંદર ફિલ કરી શકો છો. હવે બીજા 1-2 શેપ બનાવું ચાહ્યું, આ 1 અને આ 2. હવે આ 2 શેપમાં મારે એકમાં આ કલર ભરવો છે. અહીંયા જે ભર્યો છે આ જે છે ષષ્ઠકોણ, એમાં જે કલર ભરેલ છે એ જ મારે અહીં ફિલ કરવો છે. પણ અહીંયા કયો છે એ ભૂલાઈ ગયો છે, તો આ દબાવી અને હું અહીંથી કલર લઈ શકું. પછી બોટલ દબાવીને હું અહીં ભરી શકું છે. આનાથી સ્ક્રીન ઉપરથી કલર આવી જાય અને બોટલથી ભરી શકીએ. સમજાઈ ગયું? સ્ક્રીન ઉપરથી કલર ઉપાડવા માટે જે કલર પિકર નામનું બટન છે આજે, સ્ક્રીન ઉપરથી કલર ઉપાડી શકીએ. પછી બિલોડી કાચ બટન છે એ ઝૂમ માટે છે. પહેલા બટનથી ઝૂમ કરી શકીએ, છેલ્લા બટન ઝૂમ. આ શું કામ આવે ઝૂમ? માની લો કોઈ શેપ હોય જરાક ડોટેડ ક્યાંક થઈ ગયું હોય અને અહીંયાથી ટચિંગ કરવું હોય તો પેન્સિલથી પછી તમે જે તે કલર લઈ અને ટચ કરવું હોય એ કરી શકો છો. બરાબર, માની લો અહીંયા આપણે બોર્ડર બનાવી છે કે અહીંયાથી તો આ રીતના આમ બનાવી શકીએ. અહીંયાથી બોર્ડર એટલી બનાવી છે તો આમ બનાવી શકીએ. બરાબર, અને અલગ કલર એટલામાં ફિલ કરવો હોય તો પછી તમે કરી શકો. આટલામાં આમ બોર્ડર બનાવેલી હોય તો અહીં આટલામાં અલગ કલર કરી શકીએ. કઈ રીતના તો બોટલ લઉં છું, જે કલર જોઈએ છે લઉં છું, અને અહીંયા આવી રીતના કલરનું ઓલું આવે બુકેટ, એવી રીતના ક્લિક કરો એટલે એટલામાં એ કલર અલગ થઈ ગયો. તો અહીંથી આને મેં બોક્સને પેક કરી દીધું, નહીં તો આખામાં આવી જાય. બરાબર, જ્યાં બોક્સ કટ કરી નાખ્યું એટલામાં જ કલર થઈ શકે. પાછું એ બિલોડી કાટ લઈ અને રાઇટ ક્લિક, માઉસનું લેફ્ટ ક્લિકથી મોટું દીધું, રાઇટ ક્લિકથી નાનું થાય. પહેલાં બટનથી ઝૂમ, છેલ્લા બટનથી નાનું થાય. બરાબર ને? આ રીતના ઝૂમનો ઉપયોગ થાય. એનો ઉપયોગ છે બોક્સ બનાવીને ટાઈપિંગ કરી શકો તમે કીબોર્ડમાંથી. અહીં બોક્સ બનાવ્યું, કીબોર્ડમાંથી તમારું નામ કે કંઈ ટાઈપ કરવું છે, જેમ કે હું ગાયત્રી કમ્પ્યુટર અહીં લખું છું, ગાયત્રી કમ્પ્યુટર ક્લાસીસ, તો તમે આ લખી શકો છો. બરાબર, એમાં એ તમે અહીંથી આ રીતના બોક્સને મોટું કરીને 1 લીટીમાં 2 લીટીમાં કરી શકો છો. પણ આ ટાઈપિંગ ચાલુ છે અહીંયા સુધી. જો અહીં 12 ક્લિક થઈ ગયું તો આ ફિક્સ થઈ જશે. હવે આમાં કંઈ સુધારો ન થાય. હવે ઓલું બોક્સ ના આવે કે તમે મોટું કર્યું, કદાચ આમ કરીને ટ્રાય કરશો તો નહીં થાય કંઈ છે. હવે એમાં કંઈ ચેન્જીસ ન થાય. આ ફિક્સ થઈ ગયું, એ ચિત્ર જ બની ગયું હવે ટેક્સમાંથી. હવે એને છેકવું હોય તમે ઇરેઝર લઈને છેકી શકો. ઉપયોગ કરવો હોય તમારે અહીંથી ક્લાસીસ અહીં નથી લખવું તો કાઢી શકો. તો ગાયત્રી કમ્પ્યુટર આવી ગઈ. પછી તમારે બીજું કંઈ લખવું તો બોક્સ બનાવીને પાછું નીચે બીજું લખી શકો. માની લો દ્વારકા લખું જ અહીં, તો અહીં દ્વારકા લખી નાખ્યું. બરાબર, તો આ દ્વારકા આવી ગઈ. હવે દ્વારકાની બાજુ મોબાઈલ નંબર લખવા જ પણ અલગ કલરથી લખવા છે. તો અહીં મોબાઈલ નંબર લઈ લ્યો, હા કલર લઈ લ્યો, પછી એમ લખી અને જે તમારે નંબર અહીંનો છે
એ લખી શકો છો, બરાબર. તો આ લખાઈ ગયો. અને અહીંથી મોટું કરી નાખું એટલે એક લાઈનમાં આવી ગયું છે. હા, અને બોર્ડર ઉપર ક્લિક કરીને આમ હટાડી શકીએ છીએ ટાણે, પણ બહાર ક્લિક કરી દીધું એટલે પૂરું થઈ ગયું. હવે મારે આખે આખું હટાડવું છે અને અહીં નથી લખવું, અહીં લખવું છું. તો આ સિલેક્ટ નામનો ઓપ્શન છે ઉપર, એ ક્લિક કરો અને એનાથી તમે આને સિલેક્ટ કરો અને વચ્ચે દબાવીને અહીંથી જ્યાં મૂકવું ત્યાં મૂકી દો, બરાબર. એવી રીતે એને જ નહીં, કોઈ પણ શેપને હટાડી શકશું આપણે. માની લો કે અહીંયાથી આ બે શેપ છે, આ બે શેપને મેં સિલેક્ટ કર્યા અને ઉપાડીને મારે અહીં મૂકવા તો મૂકી શકીશ. હવે વ્હાઇટ ભાગ ભેગો આવે, જો શેપને ઉપાડ્યા તો મોટું સિલેક્શન હતું એટલે વ્હાઇટ ભેગું છે, એના કારણે પાછલો અમુક ભાગ કપાઈ જાય છે. તો એ ન કપાય એના માટે પોઈન્ટમાં ટીક કરીને ટ્રાન્સપરન્ટ સિલેક્શન આપો તો એ જોશો તો કટ ન થાય છે. એ એક જ વાર આપવાનું ટ્રાન્સપરન્ટ સિલેક્શન. હવે ગમે એને હટાડો એમાં વ્હાઇટ નહીં આવે, જો છે એક જ વાર વન ટાઈમ તમારે આપવાનું રહે. ટ્રાન્સપરન્ટ સિલેક્શન આમાંથી આપી દો એટલે થઈ જાય. તો આપણે સિલેક્ટ કર્યું, અહીંથી આ 6 બટન કર્યા, બ્રશ કર્યું, શેપ દોરતા શીખ્યા અને કલર ભરતા શીખ્યા. આટલું તમે કરી લ્યો, ફાવી જાય પછી આગળ કન્ટિન્યુ કરશો. તમારા હાથે વ્યવસ્થિત 2, 4, 5 વાર પ્રેક્ટિસ કરજો દરેક બટનની. આટલું રાખીએ.